હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે રોગપ્રતિકારક શક્તિ વધારે એવું લીલી હળદરનું શાક બનાવીશું। તો લીલી હળદરનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલી લીલી હળદર લઈ લીધી છે। આ હળદરને પહેલાં આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું, કેમ કે આ હળદર ઉપર ખૂબ જ માટીને એવું લાગેલું હોય છે। તો એકદમ ઘસીને આ રીતે આપણે હળદરને ધોઈ લઈશું। તો હવે આપણે હળદરની છાલ ઉતારી લઈશું। જો આ રીતે હોય તો તેને આ રીતે આપણે તોડી લઈશું, એટલે આપણે છાલ ઉતારતા ફાવે। અને આ હળદરનો કલર આપણા હાથ પર બેસી જતો હોય છે, એટલા માટે મેં અહીં ગ્લોવ્સ પહેરી લીધા છે, કેમ કે આ એકવાર કલર બેસી જાય તો જલ્દી જાતો નથી, એટલા માટે। અને આ રીતે આપણે બધી જ હળદરની છાલ ઉતારી લઈશું। આ રીતે છાલ ઉતારી આપણે હળદરને એક પાણી ભરેલા વાસણમાં નાખતા જઈશું। આવી રીતે આપણે બધી જ હળદરની છાલ ઉતારી આ રીતે એક પાણી ભરેલા વાસણમાં નાખતા જઈશું, કેમ કે આ છાલ બહુ પતલી હોય એટલે હળદર સાથે ચીપકી રહેશે, એટલે ફરીથી આપણે આને આ રીતે ધોઈ નાખીશું। તો આપણે બધી જ હળદરને છાલ ઉતારી લીધી છે અને ફરીથી એક પાણીએ એને ધોઈ પણ લીધી છે। હવે આ વધારાનું પાણી આપણે કાઢી નાખીશું અને આ હળદરને આપણે ખમણી લેવાની છે। તો આપણે ખમણીમાં જે મીડિયમ સાઇઝના થાર હોય, મીડિયમ હોલવાળા, એનાથી આપણે હળદરને ખમણી લઈશું। તો આપણે જે હળદર લીધી હતી તેને આપણે ખમણી લીધી છે, તેની સાથે આપણે બધી જ વસ્તુ જે નાખીશું તે એક સરખા પ્રમાણમાં નાખીશું। એટલે આપણે 250 ગ્રામ હળદર હતી તો તેની સાથે મેં 200 ગ્રામ વટાણા લીધા છે લીલા, 200 ગ્રામ જેટલા ડુંગળી લીધી છે, તેને આ રીતે ઝીણી સમારી લીધી છે, અને 200 ગ્રામથી થોડાક વધારે એટલા ટામેટાં લીધા છે, અને 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે, અને લીલા ધાણા લીધા છે, અને 6 જેટલી લીલી મરચી લીધી છે, 1.5 ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને 10 થી 12 નંગ સૂકા લસણની કળી લીધી છે, અને 200 ગ્રામ જેટલું દહીં લીધું છે। હળદરની સાથે આપણે જે બધી જ વસ્તુ નાખીએ એ એક સરખા પ્રમાણમાં નાખવાની હોય છે, અને આ શાક ઘીમાં જ બનતું હોય છે, એટલે અહીં મેં 150 ગ્રામ જેટલું ઘી લીધું છે। આ ઘીનું માપ તમે વધારે ઓછું કરી શકો। તો આપણે લીલી હળદરના શાકના વઘાર માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું, અને તેમાં આપણે જે લીધું છે તે બધું જ ઘી નાખી દઈશું। આ શાક ખાલી ઘીમાં જ બનતું હોય છે, એટલે આ શાકમાં ઘીનું પ્રમાણ થોડુંક વધારે જોઈએ। આપણું ઘી ગરમ થાય એટલે આપણે ઘીમાં અડધી ચમચી હિંગ નાખી દઈશું, અને તેમાં આપણે જે આ ખમણેલી હળદર છે તે નાખી દઈશું, અને આ હળદરને આપણે આ રીતે ઘીમાં સાતળી લઈશું। હળદરને ઘીમાં સાતળીએ ત્યારે એને સતત હલાવતા રહેવાનું, નહીં તો હળદર તળીએ ચોંટી જશે। હળદરને સતત હલાવતા હલાવતા આપણે એને 1 થી 1.5 મિનિટ માટે પહેલાં આ રીતે સાતળી લઈશું, જેથી જે હળદરનો કાચો સ્વાદ હોય તે દૂર થઈ જાય। 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, અને આપણે હળદર એકદમ સરસ સતળાઈ ગઈ છે, અને પાછું તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે આમાં નાખી દઈશું લીલું લસણ। આ શાકમાં જેટલું લીલું લસણ વધારે હોય તેટલો જ આ શાકનો ટેસ્ટ સરસ આવે છે। હવે લસણને પણ આપણે 1 થી 1.5 મિનિટ માટે આ રીતે સાતળી લઈશું। આપણું લસણ અને હળદર બંને સરસ સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે જે ઝીણી સમારેલી ડુંગળી રાખેલી છે તે નાખીશું। ડુંગળીને આપણે આ બધી જ વસ્તુ સાથે મિક્સ કરી દઈશું, અને આ રીતે હલાવી અને મિક્સ કરી આપણે થોડીક વાર માટે એને ચડવા દઈશું। તો આપણે ડુંગળી આ રીતે થોડીક સોફ્ટ થાય એટલે પછી તેમાં આપણે જે લીલા વટાણા લીધા છે તે નાખી દેવાના। વટાણા નાખ્યા પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બધી વસ્તુ મિક્સ કરી આપણે એને હજુ ચડવા દઈશું, કેમ કે વટાણાને ચડતા 5 મિનિટ જેટલો સમય લાગશે। 5 મિનિટ થશે ત્યારે આપણે વટાણા સોફ્ટ થશે, એટલે 5 મિનિટ સુધી આપણે આને ચડવા દઈશું।
આપણા વટાણા સોફ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું અને તે પેસ્ટને આમાં આપણે મિક્સ કરી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણા વટાણા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે તે નાખીશું. આ પેસ્ટ તમે જ્યારે લીલું લસણ નાખો ત્યારે નાખો તો પણ ચાલે. બધી જ વસ્તુ સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં નાખી દઈશું ટામેટા. ટામેટાને પણ આપણે જે ઝીણા સમારીને લીધા છે. બધું મિક્સ કરી ટામેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે ચડવા દઈશું. ફરીથી 5 થી 6 મિનિટ જેટલો સમય થતાં આપણા ટમેટા પણ એકદમ ગળી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું. આમાં આ શાકમાં કોઈ વધારાના મસાલા નાખવાની આપણે જરૂર નથી પડતી અને આપણા શાકને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એમાં 1 ચમચી જેટલો ગોળ નાખીશું. ગોળ ઓગળી ગયો છે અને આપણે શાકમાંથી બધી બાજુથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં જે દહીં લીધેલું છે તે નાખીશું. દહીં નાખી આપણે એને મિક્સ કરી દઈશું. દહીં નાખી એને આપણે ફટાફટ આ રીતે હલાવી લઈશું અને જ્યાં સુધી ફરીથી સાઈડમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને આ રીતે પાકવા દઈશું. આપણે જ્યારે પહેલી વાર થોડું મીઠું નાખેલું હતું પણ જો મીઠું આપણે અત્યારે સ્વાદ ચેક કરી અને મીઠું નાખવું પડે તો થોડુંક નાખી દઈશું. મને અત્યારે થોડુંક મોડું લાગે છે એટલે હું થોડુંક મીઠું નાખી દઈશું. ફરીથી આપણે જો 2 થી 3 મિનિટ માટે આને આ રીતે ચડવા દીધું એટલે તેની સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું. હજુ થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું. આ શાકને બનતા 15 થી 20 મિનિટનો સમય લાગે છે કેમ કે આપણે બધી જ વસ્તુને આ રીતે ખુલ્લી જ ચોળવવાની હોય છે. એટલે હવે આપણા શાકમાંથી સરસ ઘી પણ છૂટું પડી ગયું છે તો આપણું શાક બનીને રેડી છે. તો હવે તેના પર આપણે લીલા ધાણા નાખી દઈશું. બધી જ વસ્તુને આપણે પાછી મિક્સ કરી દઈશું. ધાણા નાખી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ શાકને શિયાળામાં ગરમ ગરમ બાજરાના રોટલા, ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. જો તમને અમારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.